અંદર સસણા એક્ઝિબિશન, જ્યાં ટેક્સટાઇલ એક્સપો છે, જ્યાં આપણે બીટ્સના મશીન ધોવાના છે. અવનવા મશીન તમને ત્યાં જોવા મળશે. આ મશીનની સ્પીડ જોવો તમે, આમ જોવો ને એટલી સ્પીડમાં તો એ લોકો ભરતકામ કરી નાખે, એટલી સ્પીડ છે આ મશીનની અંદર. આવા નવા અજીબો ગરીબ મશીન આપણે અંદર આગળ વિડીયોમાં જોશી. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને જો તમને આજનો મારો બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરાવો એટલે મજા આવે. આપણે આવા નવા વિડીયો આપણી ચેનલની અંદર આવતા રહેશે. અને ચાલો તો આગળ આપણે બધા મશીનરી છે, કઈ પ્રકારની મશીનરી છે, બટન ટાંકવાની મશીનરી પણ છે, પ્રિન્ટ કરવાની મશીનરી છે. બાકી આ ભરતકામ થઈ જાય એક જ વસ્તુમાં, એક જ મશીનની અંદર બધું જરદોશી વર્ક થઈ જાય છે, સ્ટોન વર્ક થઈ જાય છે, બધી જ પ્રકારના વર્ક થઈ જાય છે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. જો ભાઈ આ છે બીટ્સનું મશીન છે ભાઈ. આની અંદર મોતી પોરવાઈ જાય, જરી વર્ક થઈ જાય, પછી શું કહેવાય આ સિક્વન્સ વર્ક થઈ જાય, એમ્બ્રોઇડરી વર્ક પણ થઈ જાય, અને બીજું એક પ્રકારનું વર્ક આવે એનું નામ આપણે નથી આવડતું. ટોટલી પ્રકારના વર્ક એક જ મશીનમાં થઈ જાય ભાઈ. આપણે જે હાથ વડે કરીને બધું જો આમાં થઈ જાય. મોતી હોતન થઈ જાય, ટકાઈ જાય એવા મશીન આવી ગયા છે આધુનિક. 60 થી 70 લાખના મશીન આવે ભાઈ આ. અને આ મશીન જોવો તમે, આ મશીન આમ ઓટોમેટિક આ જે ચિત્ર દોરેલું છે ને એની ઉપર હાલે. જો જોયું, ખતરનાક મશીન આવી ગયા છે ભાઈ, માણસોને નવરા કરી દીધા. જો આ પણ બીટ્સનું મશીન જ છે. જો આમાં અત્યારે શું કહેવાય સતારી ટકાય છે. જો વાયર એમ્બ્રોઇડરી વર્ક થાય છે, સ્ટોન વર્ક થઈ જાય, પછી પેલા મોતી વર્ક પણ થઈ જાય છે. જો રીબી નાખી ફેરવી આ નવું છે. હવે હજી હમણાં વિરલ લેખથી બતાવતો જોયું તું ત્યાં અને આ મશીન બતાવતો હતો વિડીયોમાં. ગુલાબના ફૂલ બંધ. જો ભાઈ આ મશીન જો પહેલાં લેસરથી કટિંગ કરે છે. ચિત્ર જે શ્રીરામ ભગવાનનું આપણે આગળ જોયું ને, મશીનથી કટિંગ થાય છે લેસરથી. એની ઉપર પછી એમ્બ્રોઇડરી વર્ક થઈ જશે, સ્ટોન વર્ક થઈ જશે, જે પણ વર્ક કરવું હોય બધું એક જ મશીનમાં થઈ જાય. એવા મશીન આધુનિક મશીન આવી જાય. એક જ મશીન હોય તમારી પાસે એટલે બધું થઈ જાય. જો આ લેસર કટિંગ કેટલું જોરદાર થાય છે, જોરદાર ટેકનોલોજી. જો ભાઈ જો આ મશીન છે. જો ભાઈ કેટલી જોરદાર હનુમાન દાદાની મૂર્તિ બનાવી છે ભાઈ. જુઓ એમ્બ્રોઇડરી વર્કની અંદર બનાવી છે. કોઈ કલ્પના ન કરી શકે ને એવા ચિત્ર બનાવ્યા છે ભાઈ. જો ભાઈ આ રિબિન વર્કનું મશીન છે ભાઈ. જો રિબિનનો ડબ્બો કેવો વાયર કરે છે, ફૂલડા કેવા બને રિબિનના મસ્ત. આપણું આમ હેન્ડબેગ વસ્તુ કરવી હોય ને તમારે તોય મગજ ન હાલે. આ લોકોએ એટલું મશીનમાં બેહાડી દીધું એવું મગજ. ચાઇના વાળાનો મગજ ખતરનાક હો ભાઈ. ક્યાં બનાવે છે એ તો હમણાં આવશે આપણે અહીંયા જ. Ensure your stall is neat, organized and
presentable for the 360 capsule. Your support will help us showcase your brand and stall in the best possible way for our virtual visitors. Thank you. જો ભાઈ આ વર્ક જોવો તમે, કેટલા ઝીણવટ ભર્યા મોતી છે, તતારી છે અને ભરત કામ કરેલું છે. એક જ મશીનની અંદર બધું થયેલું છે. આ આઈટમમાં જોવો તમે, છે જોરદાર છે હો ભાઈ. આ મશીન છે આવું બહુ મોંઘું આવે ભાઈ. ડિઝાઇન ફિનિશિંગ બધું જો કેવટલું કમ્પ્લેટ ફિનિશિંગ જોવો તમે. આઈથે કરો ને તોય ન થાય. જો આ બધા એમાંથી બનાવેલી વસ્તુ છે. આ બધી જો એકથી એક ચડિયાતું વર્ક કરે છે એક જ મશીનની અંદર. બીજા મશીનની જરૂર જ નહીં ભાઈ કાંઈ. જોયું છે ભાઈ, ખતરનાક મશીનરી આવી ગઈ. જો આટલું ઝીણવટ ભરવું કામ મશીનમાં જોરદાર થાય ભાઈ. હવે જો ભાઈ આ શ્રીનાથજીની છબી બનાવેલી છે. આજ મશીનની અંદર જો બની રહી છે અત્યારે હાલ. બધું વર્ક શ્રીનાથજીનું છબીનું છે ને એક જ મશીનમાં થાય. જો ભરત કામય થાય છે, મોતી લગાડે છે, પછી સિક્વન્સ લાગે છે અને પેલું કાપડવાળું કટિંગ પણ થાય છે. તો અત્યારે આ મશીનમાં મોતી ફેરવવાનું કામ હાલે છે. જો મોતીનું વર્ક ચાલુ થયું છે અત્યારે. જો કેટલું ફટાફટ મોતી ફેરવી જાય છે. એટલું કામ કરતાં આપણે કેટલો સમય લાગે. આમ મશીન ફટાકે કામ કરી દે. પછી હારવાર હમણાં જો અત્યારે સતારી કાઢવાનું ચાલુ થયું. એક જ મશીનની અંદર બધું હારે થાય ભાઈ. જો આજે તમે જોઈ રહ્યો છો ને બીટ્સનો હેડ છે. જો આમાં બધું આ મશીનમાં ઓલા મોતી પોરાવાનું આ મશીન છે. જો આ હેડ આ મશીન છે ને સ્ટેન્ડ સ્ટીચ મશીન છે. આની અંદર આ જો સ્ટેન્ડ સ્ટીચનું મશીન છે. આમાં કંઈક અલગ પ્રકારનું આમ જાડું વર્ક થાય, બધું ઉપસેલું વર્ક થાય, ઓછા સ્ટીચ અને વધારે ભરતકામ દેખાય ને એવું મશીન છે. આની અંદર તે બધું લાગી શકે એકારે. સ્ટોન આવી જાય, મોતી આવી જાય, સિક્વન્સ પણ આવી જાય અને એમ્બ્રોઇડરી વર્ક પણ આવી જાય. આ જો આ બધા બટન એવું લાગે. બટન ટાંકવાની સ્પીડ જોવાની 7 જણાનું હોય ને એટલે બધા બટન ટાંકી ફટાફટ બટન ટાંકી જાય. भाई કેટલાનું આવે મશીન ભાઈ? ये अलग आएगा, ये अलग आएगा। ऐसा है, कितना मिला के दोनों का? 5.5 से 6 लाख। 5.5 से 6 लाख। वाह। बटन का बड़ा दो टैक्सी दे मशीनरी में दो डिवाइस આ સરસાણા એક્ઝિબિશન છે ને ડોમ, એની અંદર આ બધા પ્રોગ્રામ થવાના છે આ વર્ષમાં. એનું લિસ્ટ છે ભાઈ, યાદ રાખી લેજો, ફોટો પાડી લેજો. જરદોશી વર્કનું મશીન છે ભાઈ. જરદોશી વર્ક કહેવાય ને. કેવા મશીન આવી ગયા ભાઈ. બેડા ભાગ હો ભાઈ. ફટાઝટી બોલાવે. રહેવા દે ઉતારે ઓરલે 3% છે તો ચાલુ કરું છે એક બંધ થઈ જાય સીધો.
ભાઈ જો અલગ અલગ પ્રકારનો છે ને એમાં જરી વાપરેલી છે, એ બધી ડિઝાઇનો છે, તમે જોઈ લેજો. મસ્ત મસ્ત ડિઝાઇન છે બધી, આપણે બધી વિડીયોમાં કેદ કરેલી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સ્પ્રિંગ બિસ્કિટ આયરન વજન થઈ ગયો. હા ભાઈ આપણે આવ્યા હતા સરસાણામાં ટેક્સટાઇલ એક્ઝિબિશન છે ભાઈ, એમ્બ્રોઇડરીના અને બીડ્સના એવા એવી એવી મશીન હતા, 50-50 60 લાખવાળા મશીન હતા. એ જોવા માટે આપણે આવ્યા હતા. નાના મશીન મોટા મશીન બધી પ્રકારના મશીન હતા. મજા આવી મશીનમાં આવીને જોવા આવીને કંઈક નવું જાણવા મળે. હવે એક્ઝિબિશનમાં આટા મારતા જઈએ તો કંઈક નવું જાણવા મળે. અમારા અલ્પેશભાઈ ઠેઠ સોજિત્રા ગામથી અહીંયા આવ્યા હતા આવું જાણવા માટે. અને ભાઈ આ વેરેલભાઈ આજના આપણા સારથી છે ભાઈ. ચાલો આપણે નીકળી જઈએ, ચાલો ઘરે જવા માટે. ભાઈ આ વેસુમાં આવેલું ખાટીશ્યામ મંદિરના ભાઈ કોને કોને દર્શન કર્યા છે ને ભાઈ કમેન્ટ જરૂરથી કરી દેજો. જો તમે દર્શન કર્યા છે કે નથી કર્યા એ કમેન્ટ જરૂરથી કરો, અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરાવો મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.